ગુજરાત રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને સમગ્ર ગુજરાતના યુવાનોના યુથ આઇકોન કહી શકાય એવા હર્ષભાઈ સંઘવીનો આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે રોડ શો ત્રિકોણબાગથી જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓની સાથે રાજકોટ મહાનગરના જનતા પણ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જનતા પણ જોડાણી છે। જનતાના આશીર્વાદથી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના છેલ્લા 52 વર્ષથી અમે લોકો કામ કરી રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ, ત્યારે આપ સૌના માધ્યમથી હું રાજકોટ શહેરના નગરજનોને મારી કરબદ્ધ વિનંતી છે અને અપીલ પણ કરું છું કે આપણે સૌએ મતદાન કરવું જોઈએ અને મતદાનની સાથે આ ભારતીય જનતા પાર્ટીના તમારા વોર્ડની અંદર 4 કમળને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટરના સ્વરૂપની અંદર આપ મોકલો। આપના માટે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 52 વર્ષથી કામ કરી રહ્યા છીએ। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરી રહ્યા હતા ત્યારથી આ એક પરંપરા રહી છે કે મતદાનની 48 કલાક અગાઉ ભારતીય જનતા પાર્ટી અને નગરજનો બજાર સંપર્કમાં નીકળે તેના ભાગરૂપે આજે ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીનો આજે લોકસંપર્ક છે। તો આની અંદર રાજકોટ શહેરના સૌ નગરજનો જોડાણા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને 26મી તારીખે જંગી બહુમતીથી આપ સૌ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરો એવી આપ સૌને મારી કરબદ્ધ વિનંતી છે। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।